₹3000 1 વર્ષની વેલિડિટી. હવે કોઈ પણ નેશનલ હાઈવે પર 200 યાત્રા કરી શકાશે. 15 ઓગસ્ટથી શરૂ થશે નવો ફાસ્ટેગ પાસ સિસ્ટમ. સરકાર 15 ઓગસ્ટથી ટોલ પ્લાઝા પર વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આ માટે લોકોએ ₹3000 પાસ લેવો પડશે, જે 1 વર્ષ અથવા 200 ટ્રીપ માટે માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને ફક્ત ખાનગી વાહનો, કાર, જીપ, વાન વગેરે માટે બનાવવામાં આવે છે. આ સુવિધા કોઈ વાણિજ્ય વાહન માટે નથી. આ માહિતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી હતી. ગડકરીએ તેમના એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યુઅલ માટે જલ્દીથી જ રાજમાર્ગ યાત્રા એપ અને NHAI મોર્ટની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરવામાં આવશે, જે પ્રક્રિયાને સરળ બનાવશે. આવું જાણીએ શું છે ફાસ્ટેગ. ફાસ્ટેગ એક ઇલેક્ટ્રોનિક સ્ટીકર છે. તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન RFID ચિપ ફિટ કરેલ છે. તે વાહનોના વિન્ડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. તે ડ્રાઈવરના બેંક ખાતા અથવા ફાસ્ટેગ વોલેટ સાથે જોડાયેલ છે. ફાસ્ટેગની મદદથી ટોલ પ્લાઝા પર રોકાયા વિના ટોલ ફી ચૂકવવામાં આવે છે. આનાથી સમય અને ઈંધણની બચત થાય છે.